જણાવશો બેન? દમયંતી. અને કેટલા સમયથી અહીંયા રહો છો અને તમારા પરિવારમાં કોણ કોણ છે? એક બાબો, એક બેબીમાં મિસ્ટર. અને તમારા પતિને શું થયું છે? કેન્સર. કેન્સર થયું છે. કેટલા સમયથી? 5 વર્ષથી. 5 વર્ષથી. આવી પરિસ્થિતિની અંદર એ નોકરી જઈ શકે છે? નહીં. કામ નથી થતું એમનાથી. તો પછી ઘરનું ગુજરાન કેવી રીતે ચાલે છે? હું કરું ફાલતુ મજૂરી. તમે નાની મોટી મજૂરી કરો છો. તમે મજૂરી ના કરો તો તમારા બાળકો એ કોઈ નહીં, કોઈ કશું જ નહીં. તો આવી પરિસ્થિતિની અંદર અત્યાર સુધી તમે કોઈ મદદ કરી ખરી? કોઈ નહીં. કોઈ મદદ નથી કરી. મજૂરી અમે મજૂરી કરી જ કહીએ. અમારા ટ્રસ્ટ તરફથી તમારી દીકરીને પણ અમે મદદ પહોંચાડીશું. એટલે તમે એવું ના સમજતા કે અમારું કોઈ નથી. અમારા જેવી સંસ્થા જે અમારા એક મંદિર છે મેડી માતાનું, અમૃતમાં મેડીમાં, અને એ મંદિર તરફથી તમારા જેવા પરિવારોને અઢળક એવા પરિવારો છે જેમને અમે મદદ પહોંચાડી છે. અને આજે તમારું જે ખરેખર પરિવાર બહુ દુઃખી છે, બહુ તકલીફમાં છે. મારી મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આજે કેવા પરિવારને હું મળી છું. ખુશ એવું પરિવાર હતું અને એ પરિવારમાં અચાનક જ 5 વર્ષથી એવી આફત આવી પડી કે એની અંદર મારી પાસે કોઈ શબ્દો નથી. જ્યારે અમે આ બેનને મળ્યા ત્યારે એમની પાસે પણ શબ્દો નહોતા. એટલા ભાવુક થઈ ગયા હતા કે અમારા જે આશરો હતો, જે અમારો જીવન દોરી હતી, એમને જ અત્યારે કેન્સર જેવી ગંભીર બીમારીમાં પીડાઈ રહ્યા છે 5 વર્ષથી. તો તમે જુઓ કે આવા પરિવારને અત્યારે કોઈ મદદ કરવા આગળ નથી આવી રહ્યું. તો આજે અમૃત બાપા મેડીધામ મંદિર તરફથી જે જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ ચાલે છે, એ ટ્રસ્ટની અંદર આ પરિવારે અમારો કોન્ટેક્ટ કર્યો અને આજે અમે એમને 2 મહિનાનું રાશન આપીએ છીએ, જે થકી તેઓ આજે શાંતિથી જમી શકે.